ભાઈ ઊંઘમ થઈ ગયો તું ભાઈ મને લાગે થઈ ગયું લાગે બીજી બોલી બીજી પીધી ભાઈ ઓ પોચ પીધી તો આટલા હલી તું ટ્રેનમાં બહુ હલી ગયો એવું લાગે ખાવું પડશે ભાઈ ખાવું પડશે આ જો ભાઈને ચપ્પલ તૂટી ગયા ભાઈ સામું છો ચપ્પલ લા નહીં સામું જોઉં લાય બોરે ભાઈ આપડે મારા શંકુ બંધ તો જઈએ ગોઠિયા કહીએ આપડે બે હાથ સારું ખવડાય મારું ખવડાય સાચું કહું હે ભાઈ કોની શોખ મારી શોખ એમ ભજીયા ખાएंगे ભાઈ શાંતિ એમને ખબર ના પડી કે આપણે પી ગયા છીએ શું કીધું ઓ ભાઈ શું કીધું ટ્રેન પીતી ભાઈ ભાઈ ખબર ના પડી કે આપણે પી જઈએ ભાઈ બોપટી કરી હા બોપટી કરી બોપટી ભાઈ આ તો થાકી ગયા હો ચમ પેલો કાળુબા બહાર લઈ જાય પછી સાધન બાધન કરતો ને પછી હેઠા લઈ જાય ગયા એવું લે કંકુબા કેમ બહાર આજે બધું લઈને દુકાન તો ઘેર કરો કે હોય કણ કરો તમારું કામ હતું બચ્ચા મારે બધું બહાર લઈને બેઠા હો જો હકીકત કહું તો હા ઘરમાં છે ને બધું સાફ સુફી કરવા માટે કાઢ્યું હા બીજોરી બધું બરાબર એટલે ગલ્લો લઈને હોય બેઠો ખૂબ ગરાક આવે તો અહીંથી લઈ લે એટલે આ તો તમારા ડોશી બધું કાઢ્યું બહાર તમને કાઢી દીધા અલા ધંધા માટે તો યાર ગમે તે જગ્યા બેસીએ એવું થોડું કે કાઢી મેલ્યો અરે ઘેર બધું સાફ સુથરું ઘેર જોયું છે અરે ઘેર તમે જ કચરો મારતા હતા ના મળે એટલે કુગાળ વાળવું પડે બહુ થઈ ગયું મને લાગે ડોશી કાઢી જ મેં બધું સોમવાર ના અંગાત અરે સોમર અંગાત નહીં આ જો આ સોમન કહેવાય આ જો બધું ગલ્લાનો સોમન આ શેમ્પુ નાવું હોય તો બરોબર આ પાર્લે આપણે ખવાનું કૂતરાને ખવડાવવા પાર્લે ખાશે હા પાર્લે ખાશે ના મન નહીં ખાતો પાર્લે હા એટલે કૂતરોને ખવાય એટલે કહું તો હું જો કૂતરો ના યાર તો કીધું મેં હું તો માણસ હતો તો તમે કહેવા હું માગો ના યાર માણસ ખાય પાર્લે ખાય લ્યા હું પડે ખાય બધા તો ખાઈને આવેલો ખાવું નહીં આજ તો પૂછજો શંકુબાને શું થયું શંકુબા તો યાદ નહીં પેલા હું દુકાને ઊભો તો તો જબરજસ્ત થયું એટલે આમ તો મને ખબર નથી કે આ ઈકણ આવીને ઊભો છે હું તો સોમન લેવા જોતો પછી હું સોમન પછી લઉં પહેલાં તો દુકાને જઈ આવું દાળ લેવા એટલે હું દાળ હોય તો દાળ લેતો આવું આ ઊભા હતા ગેલા ભા એટલે કે અંગૂઠો હાલવા પહેલાં અમુક અંગૂઠો મૂકું પેલા ભાઈને પૂછ્યું કે ભાઈ દાળ બાળ કે દાળ કે અમારા કે 6 મહિનાથી પગાર મળ્યો નહીં બરાબર તમે તે લાવીએ તો મૂકું કશો હોતો નહીં આ ઓળીમાં ગયેલા ભા મને કે તમે હું સોમન લેવા મૂકું હોવા તો મૂકું તમે આવી જાઓ સોમન લેવા એટલે કે હું ગણાવું હું કશો હોતો નહીં ઓમ ના હું જોવા જેવું જ નહીં તો કે એ મને હે ને તો અહીં મેકીને આવતા રહ્યા હવે એને શું કહેવાનું ગેલા બા આવું ના કરાયો તમારે અલ્યા મંગોબા ડોશીનો ફોન આવ્યો તમે હાલ ઘેર આવો મારું શું થયું છે હું તો ભૂલી ગયો મને દુકાનેથી લેવાના હું તો ઘેર આવતો રહ્યો કૂતરા લેના બિસ્કિટ નાખો બિસ્કિટ નાખું ભાઈ મારા ભાઈ નહીં તમારા ભાઈ હશે અરે બિસ્કિટ તું ખાવાનું કહેતો હતો તો તારા ભાઈ જ કહેવાય કે હાર હે પછી કેવું થયો બધા કઈ તો જતા રહ્યા પાવ આમ થયો હું તો ઓટામ ફેરા માર્યો 2 વખત જોયા એમ કે પેલો તોલવાવાળો નહોતો આવ્યો ને મેં પૂછ્યું ને દાળનું એટલે કે તોલવાવાળો આવ્યો નહીં ને એટલે કે આવે ને તોલીને આપું તો હું સારો સોમન લીધો લઈને પાછો એકણ પહોંચ્યો જોયું હું સારું એક્ટિવા તો દેખાતું નહીં
આ જો ગેલા ભા હું નક્કી નક્કી ગયા તું કા ફોર થઈ ગયા છે હા. બરાબર એટલે પાછો હું તો હેડતો આવ્યો બરાબર રોડ ઉપર અર્ધ વચ્ચે આવ્યો ફોન શંકુભા કેટલા છે હજી પૂછી છે કેટલા છે એટલે હવે તો સુધી તું ના આવે તો સુધી મારે તો બેસી રહ્યો સાચી વાત. બરાબર એટલે હું તો ધીરે ધીરે હેડિંગ ઘેર આવતો રહ્યો હારું હેડો બધું જવા દો. એ નહીં તમે કે હું ઓમ કરી નાખું ને તેમ કરી નાખું તમારા ડોશીઓમાં કોઈ ચાલતું જ નહીં તારું. એ મંગા ડોહા હા થોડી શાંતિ રાખ. કેવું શાંતિ કેવું આવે કેવું નોમાં કેવું એટલે કરે કા પડે મોઢામાં ઘાલ દે બધો. એ મંગાભા હા આ રીતના ફેંકવા ના હોય કોઈ ગ્રાહક આવે તો તૂટેલું ના લે અરે તો હું પૈસા આપી તારા દઉં. પૈસા આલવા પડશે હા, હું આલી દઉં. હા ભાઈ મજા આવી ને? મજા તો આવી ગઈ. બસ હું ઉતર દે તું ઉતર દે. જેમ ઉતરી ગયો ભાઈ વિશ્વાસ નતો મારા ઉપર ગલ્લો પૂર્યો હોય કે ઈ નહીં ગલ્લો આપણા ભાનો ગલ્લો તો હા પણ હોય બધું દેખાય જો પૂરે તો પૂરે. એટલે શંકુપાનો જ ગલ્લો શંકુપા ચમ હોય આ તમે કાયા. અરે ઘર સાફ કાઢ્યું છે બધું એવા ગંધાઈ રહ્યા છે બે જણા. બહુ ગંદા સેન્ટ મારેલું છે એ કેવા મેકા છે. સેન્ટ આવે ને પેલી ભાઈ એ છોટેલું બે આ. પેલી પર બે આપણો ખાટલો આપણો ગલ્લો કઈ જા બે હતા ની બે અમે કેવાય કાન. એનર્જી આ. ગોચિયા ના ભાઈ ગોચિયા એ ગેલા આ તાબાનું હા ઓય આઈ ગયો તે પેલા બા આવું તો ના કહેવાય. આ તમારા ભાઈને સમજાઈ દો ને કે હું માર્યા વગર નહીં મેલું. એમાં તો શું છે બદલા શાંતિથી બેહો ભાઈ પણ બે નહીં યાર તું આ બે શું મફતલાલ પેલો ભાઈ કેમ ડોલ કરે છે એ મારો ભાઈબંધ છે મારો જીગરનો ટુકડો છે શંકુબા તમે શું કરે એવું કરે એટલે સમજાઈ દેજે ભાઈ એ મંગાડો આ તું શાંતિ રાખ મેં જોયું તને ઓમ પેલા બોર ઉપર ઓમ માટલા ઉપર તું ડોસી ને ઓમ હું પાઈ જતું તું ગણે ગયા ગણે ગયા આજુબાજુ તમે ઉભા ગણે ભાઈ ગયા પેલા હું જઉં છે ભાઈબંધ તું એ વેફર ખાધી વેફર આ ઉકીને મંગો ગેલો તો હું ન બોલું હું આ એ મારો કરલો મારા ભાઈનો કરલો મોટા ભાગ ખા બીજો કોઈ ખાવું તો કઈ ભાઈ એક ફોન કર બધું ખવડાવી દે. હું બંધ થઈ જા પેલું મેં જોયું બેફોર 2 વાગે હું નીકળ્યો તે તો ડોસીનું વાહન ઓમો કસે ઓમો કસે બેજા બેફર કશું નહીં મળે મારે નહીં બોલે માર ભગવાન મારવાનો ભગવાન મારજો જેવું મારે પકડી રાખજે તું પકડી રાખજે છોરું અલ્યા ભગવાન તો મને મારે યાર એને મારને યાર હું પકડું ફેંસી એટલે માર અરે તું સોચી ભોય તું હલલ ના કરે સીધું ભોય બોલે અહીંયા હજી માર્યું જ નહીં પકડી હારો ભાઈબંધ નો હાથ નીચોન લઉં નીચોન યાર તું મને છે મારે યાર વેફર નીકળાઈ કોણ માર ત્રીજો પકડ દો, ત્રીજો પકડ આવ માર મેં માર હા ત્યાં તમે હના માટે આવ્યા છો અહીં આગળ હા હા આ તો એ પકડી આવ્યા છો તું બોલા અરે વેફર ને આ ગેલાફાને બધા મારવા માટે આવ્યો તું અરે ભાઈબંધો તો શું થઈ ગયું આપો નહીં રહેવો એ ભાઈ એ ઓય પડી જાય બુ. તું ઘેર હેઠ એને જવા દે હા તું ભાઈબંધ જા જા, મળ્યા હેઠ. હા વલ્લે મળશું હો જા
વલ્લે નહીં મળે આવા કોમ ધંધા જહા. અલે એ ઓ કેલાભા મોટ સોલ્સ પાડ્યા છે તમે ચો લઈને આયા પાછા પેલા એકને તો મીટલી દીધો. આ કંકુબા લીધે જવા દઉં નકર માર્યા વગર ના મેલો. હા જા બેઠા ઊંઘવા દે. શાંતિથી હું જજે હો. પેલા વહેલો ઉઠતા કરીએ પણ નોકરી જવાનું છે. મારો બધો કાટ હોઈ ગયો. ઊંઘવા દે તારા શાંતિથી. બધે લબડાઈને ઊંઘવા સા. હા ભૂસંગું કોઈ હાલવું નહીં. એમ તો ઘરમાં સોમન લઈને હેડું તો બધું બહાર કાઢેલું છે. જવા દે ઉઠશે તારા આવશે.